ખેતી સાથે જોડાયેલા બિલના વિરોધ પર પીએમ મોદીના વિપક્ષ પર પ્રહાર. દેશમાં ટેકાના ભાવની પદ્ધતિ ચાલુ જ રહેશે. વિપક્ષ પર ખેડૂતોને ગુમરાહ કરવાનો આરોપ. ગલવાનમાં ભારત ચીન સીમા વિવાદ પર પહેલીવાર ચીનાઓનો એકરાર. ઝપાઝપીમાં અમારા સૈનિકોના પણ થયા હતા મોત. આંકડો જાહેર ન કર્યો. ભારત પર ગંભીર સાયબર એટેકના અહેવાલ. પીએમ સહિત અતિ સંવેદનશીલ માહિતી ધરાવતા એનઆઈસીના 100 કમ્પ્યુટર હેક થતા ખળભળાટ. ગૂગલ પ્લે સ્ટોર પરથી રિમૂવ કરાયા બાદ પેટીએમ એપ 4 કલાક પછી ફરી દેખાવા લાગી. ગેમ્બલિંગ પોલિસીના ઉલ્લંઘનનો આરોપ. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારથી ટિકટોક વીચેટ પર મૂક્યો પ્રતિબંધ. ભારત બાદ ચીની કંપનીઓ અમેરિકામાં સેંકડો યુઝર્સનું ગુમાવશે માર્કેટ. આવતીકાલથી યુએઈમાં આઈપીએલનો પ્રારંભ. મુંબઈ અને ચેન્નઈ વચ્ચે પ્રથમ મુકાબલો. વિશ્વકપ બાદ ધોની પહેલીવાર ઉતરશે મેદાનમાં. નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું. હું છું આપની સાથે દીપા શર્મા. એક તરફ જ્યાં કેન્દ્ર સરકારમાંથી એગ્રીકલ્ચર બિલ મુદ્દે એનડીએના જ મંત્રી હરસિમરતસિંહ કૌર રાજીનામું આપીને બેઠા છે, ત્યાં હવે મોદી સરકારે એગ્રીકલ્ચર બિલને લઈ સીધી જ મેદાનમાં આવી ગઈ છે. બિલના વિરોધ અંગે થયેલા હોબાળા વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે કહ્યું કે જે ઘણા દાયકાથી સત્તામાં રહ્યા હોય તેવા લોકો હવે ખેડૂતોને ઉશ્કેરવાનો પ્રયાસ કરી રહ્યા છે. વિશેષ અહેવાલમાં જાણીએ કે આખરે શા માટે આ વિરોધ થઈ રહ્યો છે. ખેડૂતો મુદ્દે વિપક્ષ સરકાર આમને સામને. વિપક્ષનો હોબાળો, મોદી સરકાર નહીં કરે પીછેહટ. કૃષિ ક્ષેત્રના 3 અધ્યાદેશ પર અફરાતફરી. કૃષિ ક્ષેત્ર સાથે સંબંધિત 3 બિલ માટે ખેડૂતો અને વિપક્ષ દેખાવો કરી રહ્યા છે. જોકે ભારે વિરોધ પ્રદર્શન થવા છતાં પણ કેન્દ્ર સરકાર પીછેહટ કરવા માટે તૈયાર નથી. ખેડૂતો દ્વારા કરવામાં આવી રહેલા વિરોધ પ્રદર્શનોને લઈ સરકારનો પક્ષ રજૂ કરવાની કમાન ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના હાથમાં લઈ લીધી છે. વિપક્ષી દળો પણ સરકાર પર બજારોને ખતમ કરવાના અને ખેડૂતો માટે મુસીબતો વધારવાનો આરોપ લગાવી રહ્યા છે. આ બધા વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફરીથી દોહરાવ્યું કે આ બિલથી ખેડૂતોને ફાયદો જ ફાયદો છે. જે આ બિલનો વિરોધ કરી રહ્યા છે તેઓ ખરેખર તો ખેડૂતોને દગો કરી રહ્યા છે. आप किसी भी तरह के भ्रम में मत पड़िए. इन लोगों से देश के किसानों को सतर्क रहना बहुत जरूरी है. ऐसे लोगों से सावधान रहे जिन्होंने दशकों तक देश पर राज किया और जो आज किसानों से झूठ बोल रहे हैं. वो लोग किसानों की रक्षा का ढिंडोरा पीट रहे हैं, लेकिन दरअसल वे किसानों को अनेक बंधनों में जकड़कर रखना चाहते हैं. 21મી સદીનો ખેડૂત બંધનોમાં નહીં, ખુલીને ખેતી કરશે. ખેડૂતોને નહીં, વચેટિયાઓને સાથ આપે છે વિપક્ષ. લોકસભામાં ભલે 2 બિલ પાસ થઈ ગયા હોય અને કોંગ્રેસે તેનો વિરોધ કરતા લોકસભામાંથી વોકઆઉટ કર્યું હતું અને હવે કૃષિ બિલને લઈ રાહુલ ગાંધીએ મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ કહ્યું છે કે દેશના ખેડૂતો જાણે છે કે આ બિલ દ્વારા મોદી સરકાર પોતાના મિત્રોનો વેપાર વધારશે. ખેડૂતોનો મોદી સરકાર પરથી શરૂઆતથી જ વિશ્વાસ ઉઠી ગયો છે, કારણ કે મોદીજીની કથની અને કરનીમાં ફરક રહ્યો છે. નોટબંધી, ખોટી જીએસટી અને ડીઝલ પર ભારે ભરખમ ટેક્સ. જાગૃત ખેડૂતો જાણે છે કે કૃષિ બિલથી મોદી સરકાર પોતાના મિત્રોનો વેપાર વધારશે અને ખેડૂતોની રોજીરોટી પર વાર કરશે. જો કે વડાપ્રધાને દાવો કર્યો છે કે આ બિલથી ખેડૂતો બંધન મુક્ત થઈ જશે. किसानों को अपनी उपज देश में कहीं पर भी किसी को भी बेचने की आजादी देना
बहुत ऐतिहासिक कदम है। 21वीं सदी में भारत का किसान बंधनों में नहीं, भारत का किसान खुल करके खेती करेगा, जहां मन आएगा अपनी उपज बेचेगा, जहां ज्यादा पैसा मिलेगा वहां बेचेगा, किसी बिचौलिए का मोहताज नहीं रहेगा। फार्मर्स प्रोड्यूस ट्रेड एंड कॉमर्स बिल, फार्मर्स एग्रीमेंट ऑफ प्राइस एश्योरेंस एंड फार्मर સર્વિસીસ બિલ, એસેન્શિયલ કોમોડિટીઝ બિલ. આ ત્રણ બિલને સરકારે લોકડાઉન દરમિયાન 5 જૂને ઓર્ડિનન્સના દ્વારા લાગુ કર્યા હતા. ત્યારથી તેની પર હોબાળો થઈ રહ્યો છે. કેન્દ્ર સરકાર આને અત્યાર સુધીનો સૌથી મોટો કૃષિ સુધારો કહી રહી છે, પરંતુ વિપક્ષ પાર્ટીઓ આમાં ખેડૂતોનું શોષણ અને કોર્પોરેટ્સનો ફાયદો હોવાનો આરોપ મૂકી રહી છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. ચીનના પ્રોપેગેન્ડા સમાચાર પત્ર ગ્લોબલ ટાઇમ્સના તંત્રીએ પહેલી વખત સ્વીકાર્યું કે 14 જૂનની રાત્રે ગલવાન ઘાટીમાં ભારતીય સૈનિકો સાથેની અથડામણમાં ચીની સૈનિકોના મોત નિપજ્યા હતા. જોકે ગ્લોબલ ટાઇમ્સ સંપૂર્ણ રીતે ચીનનો પ્રોપેગેન્ડા ચલાવે છે અને તેના મંત્રીએ આ કામને આખરી ઓપ આપે છે. ગ્લોબલ ટાઇમ્સના તંત્રીએ એ તો સ્વીકારી લીધું કે ગલવાન ઘાટીમાં ચીનના સૈનિકોના મોત નિપજ્યા હતા, પરંતુ આ સાથે જ એ પણ કહ્યું કે અથડામણમાં ચીનની સરખામણીએ ભારતના સૈનિકો વધારે માર્યા ગયા. 14 જૂનની રાત્રે લદ્દાખની ગલવાન ઘાટીમાં એલએસી પર ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ભીષણ અથડામણ થઈ હતી. આ અથડામણમાં ભારતના 20 સૈનિકો શહીદ થયા હતા, જ્યારે ચીનને પણ આ અથડામણમાં ભારે નુકસાન પહોંચ્યું હતું અને એવું માનવામાં આવી રહ્યું છે કે આ દરમિયાન ચીનના 40થી વધારે સૈનિકો ઠાર કરાયા. ગુરુવારના રોજ પણ રક્ષામંત્રી રાજનાથ સિંહે સંસદમાં નિવેદન આપ્યું હતું કે ભારતીય સેના સાથેની અથડામણમાં ચીનની સેનાને ભારે નુકસાન ભોગવવું પડ્યું છે. લદ્દાખના પેંગોંગના લેકની આસપાસના વિસ્તારમાં ભારત અને ચીનની સેના વચ્ચે ટકરાવ ચાલી રહ્યો છે. ત્યારે પેંગોંગ લેકમાં પેટ્રોલિંગ માટે પણ ચીને હવે પોતાની સૌથી અત્યાધુનિક બોટ્સ તૈનાત કરી છે. પેંગોંગ લેકનો એક હિસ્સો ચીન અને અન્ય એક હિસ્સો ભારતના કબજામાં છે. ચીનની જેમ ભારતના સૈનિકો પણ લેકમાં બોટ થકી પેટ્રોલિંગ કરતા હોય છે. જોકે ભારત સાથેના તણાવ વચ્ચે ચીન હવે પોતાની સૌથી અત્યાધુનિક ટાઈપ 928 પ્રકારની 18 બોટ તૈનાત કરી છે. હાઈસ્પીડ બોટમાં નજીક અને મધ્યમ અંતરે નિશાન સાધી શકતા હથિયારો પણ તૈનાત કરાયા છે. જુલાઈમાં સેટેલાઇટ ઇમેજીસમાં આ બોટ્સનો ખુલાસો થયો હતો. ચીને પોતાના કબજાવાળા લેકના કિનારે મોટા પાયે સુવિધાઓ પણ ઊભી કરી છે. બોટ્સ માટે ડોકયાર્ડ, રિપેરિંગ ડેપો અને રડાર સ્ટેશન પણ બનાવાયા છે. એક રિપોર્ટ પ્રમાણે આ બોટ્સના કારણે ચીની સેનાની તાકાતમાં વધારો થયો છે. ચીનમાં જ બનેલી આ બોટ્સ બનાવનાર કંપની પહેલા પણ ચીનની નૌસેના માટે જહાજો બનાવી ચૂકી છે. બોટ 45 ફૂટ લાંબી છે અને તેમાં 295 હોર્સ પાવરની 3 મોટર લગાવાઈ છે, જે મહત્તમ 39.8 દરિયાઈ માઇલની ઝડપે ચાલી શકે છે. દરેક બોટમાં 11 સૈનિક તૈનાત હોય છે, જેમાં હેવી મશીન ગન અને બીજા રોકેટ્સ પણ ઉમેરવામાં આવ્યા છે. ભારતમાં છેલ્લા કેટલાક વર્ષથી સ્માર્ટ સિટીની ઝુંબેશ ચાલે છે. ભારતના શહેરો જો કે કોઈ નવા પડકારને પહોંચી વળવા સક્ષમ નથી. તાજેતરમાં રજૂ થયેલા રિપોર્ટ પ્રમાણે સ્માર્ટ સિટી ઇન્ડેક્સમાં ભારતના શહેરો પાછળ ધકેલાયા છે. ઇન્ડેક્સમાં સિંગાપોર પ્રથમ ક્રમે છે. લિસ્ટમાં ભારતનું પ્રથમ શહેર હૈદરાબાદ છે, જે છેક 85મા ક્રમે આવ્યું છે. સ્વિટ્ઝરલેન્ડની ઇન્સ્ટિટ્યૂટ ફોર મેનેજમેન્ટ ડેવલપમેન્ટ અને સિંગાપોર ટેકનોલોજી યુનિવર્સિટી ફોર ડિઝાઇન દ્વારા વૈશ્વિક રિપોર્ટ તૈયાર કરાયો હતો. રિપોર્ટ પ્રમાણે હૈદરાબાદ 85મા ક્રમે, દિલ્હી 86મા ક્રમે, મુંબઈ 93મા ક્રમે અને બેંગલુરુ 95મા ક્રમે છે.
આ બધા શહેરોની ખાસી પડતી થઈ છે. 2019ના ઇન્ડેક્સ પ્રમાણે આ ચારેય શહેરો અનુક્રમે 67, 68, 78 અને 79માં ક્રમે હતા. કોરોના જેવી મહામારીને હેન્ડલ કરવાની ભારતના શહેરોની કોઈ સજ્જતા છે નહીં, માટે ક્રમ ગબડ્યો છે. આ વખતે જો કે ભારતના શહેરો પાછા પડ્યા, તેનું મૂળ કારણ રોગચાળો જ છે. છતાં પણ રોગચાળો ન હતો ત્યારે ભારતના શહેરો લિસ્ટમાં ખાસા પાછળ નોંધાયા હતા. આ ઇન્ડેક્સ વિવિધ 15 માપદંડોના આધારે તૈયાર કરવામાં આવ્યો હતો, જેમાં પરિવહન, સલામતી, આરોગ્ય, સ્થાનિક સત્તાધીશોની ક્ષમતા, વિકાસની તકો વગેરે મુદ્દા ધ્યાનમાં લેવાયા હતા. જગતના કુલ 120 શહેરો પસંદ કરી ત્યાંના રહેવાસીઓ પાસે સર્વે કરાવવામાં આવ્યો હતો. તેના આધારે ઇન્ડેક્સ તૈયાર થયો હતો. રિપોર્ટમાં કહેવાયું છે કે સ્માર્ટ સિટી તેને કહેવાય છે, જ્યાં અણધારી આફત આવે તો તેને પહોંચી વળવા તૈયાર હોય. એ હિસાબે જોઈએ તો ભારતના મહાનગરો તો દર વર્ષે આવનારી આફતોનો સામનો કરવા પણ સક્ષમ નથી. વધુ એકવાર ચાલાક ચાઇનીઝ હેકર્સે ભારતનો ડેટા ચોર્યો હોવાના અહેવાલથી ખળભળાટ મચી ગયો છે. નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટરના 100 જેટલા કમ્પ્યુટર્સમાંથી અતિ સંવેદનશીલ ડેટા ચોરી થતો હોવાનો અહેવાલ સામે આવ્યો છે. ચીની સાયબર જાસૂસીનો વધુ એક ઘટસ્ફોટ. એનઆઈસીના 100 જેટલા કમ્પ્યુટર્સ હેક થયા હોવાની આશંકા. અતિ સંવેદનશીલ ડેટા ચોરીની આશંકા. રાષ્ટ્રીય સુરક્ષા સહિત વડાપ્રધાનની ગોપનીય માહિતી પણ લીક થવાની સંભાવના. ચાલાક ચીનાઓ સાયબર જાસૂસી કરતા હોવાના અહેવાલ બાદ હવે વધુ ગંભીર ઘટસ્ફોટ સામે આવ્યો છે. નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટરના 100 જેટલા કમ્પ્યુટર્સમાં હેકર્સે ઘૂસણખોરી કરીને અતિ સંવેદનશીલ ડેટા ચીનાઓએ ચોર્યો હોવાની આશંકા ઊભી થઈ છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે આ ઘટનામાં સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં જ કેસ દાખલ કરીને તપાસ શરૂ કરી દીધી છે. એનઆઈસીના ડેટાબેઝમાં વડાપ્રધાન સંબંધિત ગોપનીય વિગતો ઉપરાંત રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત સંવેદનશીલ માહિતીઓ પણ સચવાતી હોય છે. આથી હેકિંગની આ ઘટનાને અત્યંત ગંભીર ગણાવવામાં આવી રહી છે. એનઆઈસીના કર્મચારીઓને મોકલવામાં આવ્યો એક મેલ. લિંક પર ક્લિક થતાં જ ગાયબ થઈ ગયો ડેટા. એનઆઈસીના કર્મચારીઓને એક મેલ મોકલવામાં આવ્યો હતો. એ મેલમાં મોકલાયેલી લિંક પર જેમણે ક્લિક કર્યું એ દરેકના કોમ્પ્યુટર્સનો ડેટા ગાયબ થઈ ગયો હતો. સાયબર અટેકનો ભોગ બનેલા 100 જેટલા કમ્પ્યુટર્સ એનઆઈસી ઉપરાંત આઈટી મંત્રાલય સાથે સંબંધિત હતા. એનઆઈસીની સત્તાવાર ફરિયાદ બાદ દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે આઈટી એક્ટ અંતર્ગત ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. એક દાવા પ્રમાણે બેંગાલુરુમાં એક અમેરિકન કંપની તરફથી મેલ મોકલીને હેકિંગ કરવામાં આવ્યું હોવાનું કહેવાય છે. જો કે પોલીસે સત્તાવાર કોઈ વિગતો જાહેર નથી કરી. રાજકીય નેતાઓથી લઈ વડાપ્રધાન સુધી, કેન્દ્રીય મંત્રીઓથી લઈ મુખ્યમંત્રીઓ સુધી, વરિષ્ઠ અધિકારીઓ, નેતા કે પછી ખેલાડીઓ, આશરે 10,000 ભારતીયો પર નજર રાખી રહ્યું છે ચાલાક ચીન. થોડા દિવસો પહેલા જ એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે ચીનની કેટલીક કંપનીઓ લગભગ 10,000 ભારતીયો પર નજર રાખી રહી છે. તેમાં વડાપ્રધાન, રાષ્ટ્રપતિ, વરિષ્ઠ અધિકારી, કેન્દ્રીય મંત્રી, મુખ્યમંત્રી, નેતા, ખેલાડી, અભિનેતા સહિત ઘણી હસ્તીઓના ડેટા પર નજર રાખવામાં આવી રહી છે. ચીનની કંપનીઓ આ તમામ મુવમેન્ટને રેકોર્ડ કરી રહી છે. આ ખુલાસાનો મુદ્દો સંસદમાં ઉઠ્યો હતો, જે પછી વિદેશ મંત્રાલય તરફથી ચીનના દૂતાવાસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. સાથે જ એક કમિટીનું ગઠન કરવામાં આવ્યું છે, જે સમગ્ર મામલાને જોઈ રહી છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. ગૂગલે પેટીએમને મોટો ઝટકો આપ્યો હતો, જેના હેઠળ ગૂગલ પ્લે સ્ટોર પરથી પેટીએમની 2 એપને હટાવી દેવામાં આવી હતી. પેટીએમ પર ગૂગલની પોલિસીનું ઉલ્લંઘન કરવાનો આરોપ છે. ગૂગલના કહેવા પ્રમાણે તે કોઈપણ રીતે ઓનલાઈન કેસિનો અને જુગાર સાથે જોડાયેલી એપને કોઈપણ કિંમતે પોતાના પ્લેટફોર્મ પર પ્રમોટ નહીં કરે. આ મામલે પેટીએમ ટ્વીટ કરીને પોતાના ગ્રાહકોને સંદેશો આપતા લખ્યું છે કે ગ્રાહકોના પૈસા સુરક્ષિત રહેશે. જો કે 4 કલાક પછી ફરી પ્લે સ્ટોરમાં પેટીએમ એપ દેખાવા લાગી છે.
કોરોના સામે રશિયાની વેક્સિન સ્પુતનિક ફરી ચર્ચામાં આવી છે. આ વેક્સિન જેમને લગાવાઈ છે તેમનામાં તેની આડઅસર જોવા મળી રહી છે. રશિયાના આરોગ્ય મંત્રી મિખાઇલ મુરાશકોની માનીએ તો 40,000 જેટલા સ્વયંસેવકો પૈકી 300 જેટલાને આ રસી મૂકવામાં આવી હતી. આ પૈકી 14% નબળાઈ, માંસપેશીઓમાં દુખાવો અને તાવ આવવાની સમસ્યા ઊભી થઈ છે. જોકે બીજા દિવસે આ લક્ષણો ઓછા થઈ ગયા હતા. આવા લક્ષણ દેખાવાનું પૂર્વાનુમાન વૈજ્ઞાનિકો પહેલા પણ કરી ચૂક્યા છે. સ્વયંસેવકોને 21 દિવસની અંદર બીજો ડોઝ આપવામાં આવે તેવી શક્યતા છે. સ્પુતનિક નામની આ રસીને ગયા મહિને જ રશિયાની સરકારે ઉપયોગ કરવા માટે મંજૂરી આપી દીધી છે. ઉલ્લેખનીય છે કે ભારતમાં પણ એક કંપનીએ આ રસીનું પ્રોડક્શન કરવાના કરાર કરેલા છે. જોકે હજી સુધી ભારતમાં ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા દ્વારા તેના ઉત્પાદન માટે લીલી ઝંડી આપવામાં આવી નથી. મહારાષ્ટ્ર પર જાણે મુસીબતના મંડાણ હોય તેમ એક પછી એક મુશ્કેલીમાં વધારો થતો જોવા મળે છે. વિવાદોમાં સપડાયેલા મહારાષ્ટ્રને જાણે કોઈની નજર લાગી હોય તેમ કોરોનાના ખપ્પરમાં લોકો હોમાઈ રહ્યા છે. કોરોના કેસો સતત વધતા તંત્ર માટે ચિંતાનો વિષય બન્યો છે. છેલ્લા 24 કલાકમાં જ કોરોનાના રેકોર્ડ બ્રેક કેસ નોંધાયા છે. હવે માયાનગરી મુંબઈ શહેરમાં 144ની કલમ લાગુ કરી દેવાઈ છે. મધરાત્રે 12 વાગ્યાથી જ કલમ લાગુ કરાતા હવે મુંબઈગરાઓએ એલર્ટ રહેવું પડશે. આગામી 30મી સપ્ટેમ્બર સુધી કલમ 144 લાગુ રહેશે. મહારાષ્ટ્રના કેસો પર નજર કરીએ તો મહારાષ્ટ્રમાં 11.45 લાખની પાર કેસોની સંખ્યા પહોંચી છે. ઉપરાંત 3 લાખ એક્ટિવ કેસ સાથે કુલ 31,000થી વધુ લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યો છે. માટે હવે કલમ 144 લાગુ કરાતા સંક્રમણ અટકાવવા નિર્ણય લેવાયો છે. કોરોનાના કેસમાં દિવસે ને દિવસે વધારો થતો જોવા મળી રહ્યો છે, જેની વચ્ચે એક સારા સમાચાર સામે આવ્યા. રિકવરી રેટમાં રેકોર્ડ બ્રેક ઉછાળો થયો છે. છેલ્લા 24 કલાકમાં જ વધુ 87,700 દર્દીઓ કોરોના મુક્ત થયા છે. 87,700 જેટલા દર્દીઓએ કોરોનાને માત આપી ઘરે પરત ફર્યા. તે હાલમાં કુલ કેસની સંખ્યા 52 લાખની પાર થઈ છે. અભિનેતા સુશાંત સિંહ રાજપૂત મોત કેસમાં ડ્રગ્સ એંગલની તપાસ કરી રહેલા નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ 3 ડ્રગ તસ્કર ગેંગનો ખુલાસો કર્યો છે. આ સાથે જ એક તસ્કર રાહિલ વિશ્રામની પણ ધરપકડ કરી છે. તેની પાસેથી 1 કિલો હાઈ ક્વોલિટીનું નશીલું ડ્રગ્સ અને 4 લાખ રૂપિયા કેશ મળી આવ્યા છે. રાહિલનો સંબંધ શોવિક અને કૈઝાન ઇબ્રાહિમ સાથે જોવા મળ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ રાહિલ વિશ્રામના રિયા ચક્રવર્તી અને અનુજ કેસવાની સાથે સીધા સંબંધ છે અને ડ્રગ્સ સેવન કરનારી બોલિવૂડની અનેક મોટી હસ્તીઓ સાથે પણ તેની ડાયરેક્ટ લિંક છે. રાહિલ વિશ્રામની સુશાંત સિંહ રાજપૂત કેસ સાથે સીધી લિંક હોવાનું કહેવાય છે. તેની પાસેથી મનાલા ક્રીમ નામની 1 કિલો મોંઘી ડ્રગ્સ પણ મળી છે. એનસીબીએ વધુ એક ડ્રગ પેડલર તલવારને પણ ઇન્ટરસેપ્ટ કર્યો છે. તેની પાસેથી પણ ડ્રગ્સ કેસમાં મહત્વના ખુલાસા થવાની આશા છે. કેશોદ નગરપાલિકા સંચાલિત સ્મશાનમાં 7 મહિના પહેલા 1 કરોડના ખર્ચે ડીઝલ ભઠ્ઠી સ્મશાન ભૂમિનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જોકે બાંધકામ નબળું હોવાને કારણે લાખોના ખર્ચે બનાવાયેલા સ્મશાનમાં ટાઇલ્સ ઉખડવાનું શરૂ થઈ ગયું છે. આવા બાંધકામમાં ક્યાંક ભ્રષ્ટાચાર થયો હોવાનું સ્થાનિક સ્તરે ચર્ચાઈ રહ્યું છે અને રામધૂન બોલાવી ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારાઈ.
1 કરોડના ખર્ચે સ્મશાન ભૂમિનું નિર્માણ. 7 મહિનામાં જ હવે ટાઇલ્સો ઉખડવાનું શરૂ. સ્મશાન ભૂમિ ભ્રષ્ટાચારમાં કોણે કરી કટકી? નગરપાલિકા સંચાલિત સ્મશાનમાં 7 મહિના પહેલા 1 કરોડથી વધુના ખર્ચે લોકાર્પણ થયેલા વિવિધ કામોમાં ડીઝલ ભઠ્ઠી મોટાભાગે બંધ હાલતમાં હોય તેમજ બાંધકામ નબળું થવા બાબતે રજૂઆત કરવા છતાં ઉકેલ ન આવતા સ્મશાનમાં ધૂન બેસાડી ઉગ્ર વિરોધ કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. કેશોદ નગરપાલિકા સંચાલિત સ્મશાનમાં 14મું નાણાં પંચ યોજના અંતર્ગત નગરપાલિકા સ્મશાનમાં ડીઝલ ભઠ્ઠી, સ્મશાન શેડ, રિટેનિંગ વોલ, કમ્પાઉન્ડ વોલ તથા ગાર્ડન સહિતનું 1,12,80,000ના ખર્ચે નવનિર્માણ કરવામાં આવ્યું હતું, પરંતુ આજે તેમાં પણ ભ્રષ્ટાચારનો દાવાનળ ખતબદી રહ્યો છે. 20 તારીખે મેં લેખિતમાં અરજી આપેલ કે ભાઈ તમે જે આ દેખીતો ભ્રષ્ટાચાર છે કોન્ટ્રાક્ટરનો અને જે ડીઝલ ભઠ્ઠી બંધ છે 9/2/2020ના રોજ લોકાર્પણ કરવામાં આવેલ એને આજ 7 મહિના થયા છે. મોટાભાગે ભઠ્ઠી બંધ જ રહેતી હોય છે અને બંધ રહેતી હોય અને એમાં જો ચાલુ કરે તો ધુમાડા હોલમાં પ્રસરી જાય છે, જેથી કરીને આવેલા સ્મશાનયાત્રામાં આવેલા ડાઘુઓની તથા કર્મચારીઓની પણ શારીરિક અને એને પણ તકલીફ પડતી હોય છે. ધારાસભ્ય અને સંસદ સભ્યને લખાયો પત્ર. મોટાભાગે બંધ હાલતમાં હોય છે ડીઝલ ભઠ્ઠી. નગરપાલિકા પ્રમુખ, પૂર્વ પ્રમુખ, ધારાસભ્ય શ્રી, પૂર્વ ધારાસભ્ય શ્રી, રાજકીય સામાજિક આગેવાનો, શહેરીજનોની ઉપસ્થિતિમાં 9 ફેબ્રુઆરી 2020ના રોજ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જોકે ત્યારબાદ 6 મહિનાથી ડીઝલ ભઠ્ઠી મોટાભાગે બંધ હાલતમાં જ મળી આવી. તો બીજી તરફ ડીઝલ ભઠ્ઠીનો ધુમાડો બહાર જવાને બદલે અંદર જ ફેલાતો હોય અને ડાઘોની હાલત પણ કફોડી બનતી હતી. આ ઉપરાંત બાંધકામ નબળું હોવાનું જણાઈ આવતા હવે વેપારી અગ્રણી રાજુભાઈ બોદર દ્વારા કેશોદ નગરપાલિકા કચેરી, ધારાસભ્ય, સાંસદ, નગરપાલિકા નિયામક સહિત સાંસદ સભ્યને જાણ કરવામાં આવી છે. આખા કામમાં 1 કરોડ ઉપર કરવામાં આવેલ છે ખર્ચો, છતાં પણ કંડમ હાલતમાં સાવ. હજી તો 7 મહિનામાં જ આ લાદી બેસી ગઈ. ભઠ્ઠી તો સદંતર મોટાભાગે બંધ જ હોય છે, જેથી તમે જોઈ જ શકો છો કોન્ટ્રાક્ટર દેખીતો જ ભ્રષ્ટાચાર કરે છે. તો હવે પણ આ જગ્યા પણ આ લોકો છોડતા નથી. પ્રશ્ન નહીં ઉકેલાય તો આંદોલનની ચીમકી. અનેક રજૂઆત બાદ પણ જો આગામી 15 દિવસમાં નિરાકરણ નહીં આવે તો કેશોદના સામાજિક કાર્યકરો, વિવિધ સંસ્થાઓ અને શહેરીજનોને સાથે રાખી સ્મશાનમાં રામધૂન બેસાડી ઉગ્ર વિરોધ કરવામાં આવશે તેવી ચીમકી સ્થાનિકોએ ઉચ્ચારી છે. બ્યુરો રિપોર્ટ સાથે ચેતન પરમાર, મંતવ્ય ન્યૂઝ, કેશોદ, જૂનાગઢ. આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.